ને આપણે જે વેચ્યો તો સેલા બિલ એમાં બાપા એવું બન્યું કે ડબલ આવકની ભાઈ વાત કરીને મારા બાપાએ ભાજપને મત આપીએ. મેં શું કામ મને કે નરેન્દ્રભાઈ કીધું ડબલ આવક થવાની તે બાપાને હમણાં મેં પૂછ્યું મેં બાપા કેમ છો? મને કે આ ખેતી કરું છું. મેં કીધું એમાં મુંજાય હું ગયા? મને કે મંડળીનું લેણું 3 ગણું થઈ ગયું, 60 લાખે લોન પોગી દીકરા કઈ થાતું જ જો ને. હે મંડળી 3 ગણી થઈ ગઈ, ડબલ આવક ન થઈ. 25,000 નું હોનું 72-73,000 પોગ્યું. 2 વ્હીલર ગાડી 40,000 ની 1 લાખ ઉપર પોગી. ટ્રેક્ટર 4 લાખ મોંઘું થયું, હાથીડા 20,000 મોંઘે થયા. બધું કીધું એ મોંઘું થયું. તમારો પાક તો નહીં ને હમણાં ડુંગળી આ પંથકમાં આગળ વવાણી મહુવા બાજુ. મેં કીધું પણ મહુવા બાજુમાં બધાને તેજી છે, થોડાક વ્યાજવે મળે લેવા જાઓ. તો એ કે અમે મરી ગયા, 800 નો કોથળો 200 નું ટીપાણું થયું ન થયું. તો આને મત હેના આપવાના એનો મને આજ ખુલાસો આપો.